ભારતમાં એક નવી કોલર આઈડી સિસ્ટમ આવી રહી છે. ચાલો જોઈએ કે આ શું છે. સ્પેમ કોલ્સ અને અજાણ્યા નંબરોથી તો બધા કંટાળી ગયા છે, ખરું ને? કોણ ફોન કરે છે એ જ ખબર નથી પડતી. પણ હવે રમત બદલાવાની છે. સરકાર એક એવું સોલ્યુશન લાવી રહી છે જે આ બધું બંધ કરી દેશે. આ છે CNAP, એટલે કે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન. અને ના, આ કોઈ એપ નથી જેને તમારે ડાઉનલોડ કરવી પડે. આનો સૌથી મોટો ફરક છે ડેટા. આ બીજી એપ્સની જેમ ક્રાઉડસોર્સિંગ નહીં, પણ ઓફિશિયલ KYC ડેટા વાપરે છે. મતલબ કે જ્યારે કોઈ ફોન કરશે ત્યારે તમારું ટેલિકોમ નેટવર્ક જ સીધું સાચું નામ બતાવશે. એટલે કે જો સિમ રાજેશ કુમારના નામે રજિસ્ટર્ડ છે તો સ્ક્રીન પર એ જ નામ દેખાશે. આનો સૌથી મોટો ફાયદો શું છે? સ્પેમ કોલ્સમાં 50થી 70% મોટો ઘટાડો થવાની શક્યતા છે. પણ શું આ પરફેક્ટ સોલ્યુશન એક નવી સમસ્યા તો નથી ઊભી કરી રહ્યો? વાત છે પ્રાઇવસીની. અને આ વાત ગંભીર છે, કારણ કે સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીને આપણો મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. આલોચકોને ચિંતા છે કે લોકોના સાચા નામ તેમની મરજી વગર દેખાશે, જે અમુક લોકો માટે ખતરનાક બની શકે છે. ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સે પણ ચેતવણી આપી છે કે આ સિસ્ટમ ખાસ કરીને મહિલાઓ માટે હેરાનગતિ વધારી શકે છે. હા, તમારું નામ છુપાવવાનો એક રસ્તો છે, CLIR, પણ એ તમારે જાતે જ ચાલુ કરવું પડશે. તો આ સિસ્ટમ ક્યારે આવશે? ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને 2026 સુધીમાં દેશભરમાં લાગુ થવાની ધારણા છે. આખરે સવાલ એ જ છે, શું સંપૂર્ણ સુરક્ષા માટે આપણે આપણી ગોપનીયતા ગુમાવવા તૈયાર છીએ?